How are you? My name is Shruti Joshi. Today I am going to explain Standard 9 Subject English Chapter First. So let's now. चित्ता स्टीयर मतलब कि चित्ताना आंसू. Long ago, a Zulu hunter was sitting under a tree. Long ago यानी कि પહેલાંની સમયની વાત છે કે એક જુલુ હન્ટર હતો, એ ઝાડ નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઇડી. તેનું નામ હતું ઇડી. He saw a large herd of deer grazing in the lush green meadow. He यानी कि ઈદની વાત થઈ રહી છે ગાડી. તો he saw large herd of deer grazing in the lush meadow green. તો herd मतलब કે ટોળું. તો એ એક ટોળું જોઈ રહ્યો હતો. ડિયર मतलब હરણ એન્ડ ગ્રીઝિંગ मतलब કે ચરવું. ઓકે, તે એને એક ચરતા ગ્રીન મેડો મતલબ કે લીલા ઘાસમાં એણે હરણને ચરતા જોયો. હી સેડ ટુ હિમસેલ્ફ, યાની કે ઈદી પોતાની જાતને કીધું, ધીસ દે આર રિયલી વન્ડરફુલ. તો આ હરણ ખરેખર અદ્ભુત છે. બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. પણ મારે એમાંથી કોઈ એકને પકડવા માટે મારે દોડવું પડે. કાન્ટ ધેટ બી એન ઇઝી વે ટુ ગેટ. તો કોઈ એના માટે ઇઝી રસ્તો નથી કે. સડનલી મતલબ કે અચાનક. He saw a female cheetah crawling silently closer to the grazing animal. અને અચાનક ત્યાં એક ફિમેલ ચિત્તા દેખ્યો. ફિમેલ ચિત્તા એટલે કે માદા ચિત્તા. એણે માદા ચિત્તા દેખી અને અચાનક જ ધીમે રહીને એ પ્રાણી તરફે સરકી. ધેન હી લિફ્ટ એન્ડ કોટ અ ડિયર. તો લિફ્ટ મતલબ કે કૂદકો મારવો. એણે તરત જ કૂદકો માર્યો અને એમાંથી એક બચ્ચાને એણે પકડી લીધું, એક હરણે પકડી લીધું. આફ્ટર સમ ટાઈમ હર 2 યંગ કપ્સ કેમ આઉટ ઓફ ધ બુશ. અને થોડા સમય પછી એ બુશ મતલબ કે જાડીમાંથી બે બચ્ચા આવ્યા. દે ઓલ એન્જોય ધેર મીલ. અને તેઓએ ભોજનને માણ્યું. ઇદીસ આઈસ બ્રાઇટને. ઈદીની આંખો આ જોઈ તો ચમકી. દે સ્પાર્કડ વિથ એન આઈડિયા. તેના મગજમાં એક આઈડિયા ઝબૂકી. સ્પાર્કડ મતલબ કે ઝબૂકવું અને આઈડિયા મતલબ કે વિચાર. એટલે એના મગજમાં એક વિચાર જન્મ્યો. હી ઇન્વી ધ કપ્સ. એને બચ્ચાને જોઈને ઈર્ષા આવી. ઇન્વી મતલબ કે ઈર્ષા આવી. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કપ્સ. તો હું પણ શું બચ્ચાની જેમ બ્યુટિફુલ નસીબદાર હોત, તો સુંદર બચ્ચાની જેમ નસીબદાર હોત. તો દે ગોટ ધેર ફૂડ વિથઆઉટ એની ઇફર્ટ. તેઓને કોઈ પણ મહેનત કર્યા વગર ખોરાક મળી ગયો. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર. મારે પણ એના માતા જેવી એક શિકાર હોત. હી થોટ મતલબ કે એણે આવું વિચાર્યું. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ. ડિસાઇડેડ મતલબ કે નક્કી કરવું. તેણે નક્કી કર્યું કે બચ્ચાને પકડી લેવાનું. એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. અને નક્કી કર્યું કે લોકોને હવે તાલીમ આપવું શિકાર કરવાની. ધેન આઈ શેલ ઓનલી સે. પછી બસ મારે એટલું જ કહેવાનું, ઓ માય ડિયર ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. તો મારે એટલું જ કહેવાનું કે ઓ મારા વાલા જા અને મારા માટે હરણ મારીને લાવ. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. પછી તો મારી લાઈફ ઘણી આસાન થઈ જશે, ઘણી આરામદાયક થઈ જશે. કમ્ફર્ટેબલ મતલબ કે આરામદાયક. હી સો ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. અને એ એના આ વિચારથી ઘણો ખુશ થઈ ગયો. હી ડિસાઇડેડ ટુ ફોલો કપ્સ. એણે નક્કી કર્યું કે બચ્ચાનો પીછો કરવો. ફોલો મતલબ કે પીછો કરવો. એણે બચ્ચાનો પીછો કર્યો. એન્ડ સ્ટીલ વન. અને એમાંથી એણે એક ચોર લીધું. સ્ટીલ મતલબ કે ચોરી લેવું. એમાંથી એણે એક ચોર લીધું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઇદી ન્યૂ ધેટ અ ચિત્તા નેવર અટેક અ મેન. તો ઈદીના અનુભવથી એ જાણતો હતો કે ચિત્તા ક્યારેય મેન એટલે કે માણસ પર હુમલો કરતો નથી. એક્સપિરિયન્સ મતલબ કે અનુભવ. ઓકે, નાઉ ધેર ફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કપ. તો એમાંથી કોઈક બચ્ચાને ચોરી લેવું એ સેફ રહેશે. હી ફોલો ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ. એણે સાંજ સુધી ચિત્તાની ફેમિલીનો પીછો કર્યો. એટ ધ
સનસેટ મતલબ કે સૂર્યાસ્તના સમયે ધ મધર ચિત્તા હાઈડ હર કપ્સ ઇન અ થિક બુશ. તો જે મધર ચિત્તા હતી એના નાના બે બચ્ચાને એક ઝાડીમાં એણે છુપાવી દીધા. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, અને એક ઝરણા તરફ ચાલી ગઈ. સ્ટ્રીમ મતલબ કે ઝરણું, એ ઝરણા તરફ ચાલી ગઈ. ક્વિકલી ધ હન્ટર પિકડ અપ હિઝ નેટ. ક્વિકલી યાની કે તરત જ, અને પેલો હન્ટર મતલબ કે ઈદી શિકારી, એને તરત જ નેટ લીધી. એન્ડ સ્પીયર મતલબ કે ભાલો, અને એણે ભાલો લીધો. એન્ડ ran into the bush, અને ઝાડી તરફ દોડ્યો. he saw two teeny cubs, એને બે નાના બચ્ચા દેખ્યા. they looked at him with dear bright eyes. તો તેઓ દેખ્યા અને ચમકતી આંખો દેખી. they were too young to run away. એટલા નાના હતા કે આમથી આમ દોડી પણ શકતા નહોતા. ઈદી threw a net over them. ઈદીએ તેઓની પર નેટ મતલબ કે જાડી નાખી. and the cubs were caught, અને બચ્ચા પકડાઈ ગયા. he needed only one cub. એને તો ફક્ત એક જ બચ્ચાની જરૂર હતી. but he thought, પણ એને વિચાર્યું, it is always better to have two slaves instead of one. એને વિચાર્યું કે આ તો બહુ સારું કહેવાય, એકના બદલે બે ગુલામ. તો સ્લેવ મતલબ કે ગુલામ. he dragged them with him, અને તેને ડ્રેગ્ડ મતલબ કે એને ઘસેડ્યા. બચ્ચાને જાડીમાં નાખી અને એને ઘસેડ્યા with him. and hide them under a basket, under a big basket, અને એને મોટા બાસ્કેટની અંદર બંનેને મૂકી દીધા. the mother cheetah returned after a while, અને મધર ચિત્તા થોડા સમય પછી પાછી આવી. she did not find her cubs. તેને તેના બચ્ચા ના મળ્યા. she looked all around. તેને ચારે બાજુ જોયું. first of all she became angry. પહેલાં તો એ ગુસ્સે થઈ ગઈ. એંગ્રી મતલબ કે ગુસ્સે થઈ જવું. એન્ડ જમ્પડ વાઇડલી, અને પછી એણે જોરથી જંગલી કૂદકો માર્યો. સી સ્નીફડ ઓલ અરાઉન્ડ. સ્નીફડ મતલબ કે સૂંઘવું. તેણે ચારે બાજુ સૂંઘી જોયું. બટ અલાસ સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. પણ અરે એને તેના વાલા બચ્ચા મળ્યા જ નહીં. એટ લાસ્ટ સી બીકમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. અને પછી તે ઉદાસ થઈ ગઈ અને જોરથી એ રડવા લાગી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. અને એટલું બધું રડી કે બીજે દિવસ રાત સુધી એ રડ્યા જ કર્યું હતું. સો ફ્રેન્ડ, અહીં આગળ આપણે વિડીયો સ્ટોપ કરીએ છીએ. પાર્ટ 1 હું નેક્સ્ટ વિડીયોમાં તમને મોકલીને આપીશ. ઇફ યુ લાઇક માય વિડીયો, સો પ્લીઝ ડોન્ટ ફોરગેટ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ઓકે, થેન્ક યુ સો મચ. બાય.